Hello, friends. Myself Vandana Luwani welcomes you all in 11th standard. Today, our first lecture. So, I clear you the points of English in 11th and 12th standards. જુઓ 11મું ધોરણ છે એ 12મા ધોરણના બોર્ડ એક્ઝામના પેપરનું આમ તમે જોવા જાઓ તો એ બેઝ છે. જેવું 11થમાં તમે ટેક્સ્ટ બુક કરો છો એવી જ રીતે 12મામાં પણ બોર્ડ એક્ઝામમાં ટેક્સ્ટ બુક છે તેમાંથી પૂછાય છે. રીત એવી છે પૂછાવાની. ગ્રામર જોવા જઈએ તો ગ્રામરમાં દરેક પોઈન્ટ 11મા ધોરણનો છે એ તમારે 12મા ધોરણની બોર્ડ એક્ઝામ માટે અગત્યનો છે. એટલે એને છોડી દેવું એ આપણા માટે શક્ય નથી. જો પૂરેપૂરું ધ્યાન આપણે 11મા ધોરણમાં આપશું તો 12મા ધોરણમાં ફક્ત અને ફક્ત તમારે ટેક્સ્ટ બુક જોવાની રહેશે. ગ્રામરમાં ફક્ત જેમ આપણે મોબાઈલ અપડેટ કરીએ એમ ખાલી પોઈન્ટ્સને અપડેટ જ કરવાના રહેશે. માટે મિત્રો ધ્યાન આપજો કે 11મું ધોરણ જે છે એનું મહત્ત્વ તો છે, સાવ નથી કે પછી આપણે એના પર ધ્યાન ન આપીએ એવું નથી. આજના આપણા ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકનું જે આખું માળખું છે એ પહેલાં તમને સમજાવું. આપણે 11th અને 12thની ટેક્સ્ટ બુક છે તેમાં યુનિટ આપેલા છે. એ યુનિટની અંદર દરેક યુનિટમાં રીડ આપેલા છે. આ રીડ જે છે એ આપણું એક આખો પોઈન્ટ બને છે. એક યુનિટની અંદર કોઈકમાં 2 રીડ આપેલા છે, કોઈકમાં 3 રીડ આપેલા છે, અમુક યુનિટ એવા પણ છે કે જેમાં એક જ રીડ છે. આ રીડની અંદર તમને સ્ટોરીઝ આપેલી છે, પોયમ્સ આપેલી છે, સાથે સાથે કોઈ રિસર્ચ કરાયેલા હોય એવા પેપરમાંથી અમુક પોઈન્ટ્સ તમને શીખવા માટે આપેલા છે. આ રીતે આપણે યુનિટ વાઇઝ બટ રીડ ભણવાના છે. દરેક રીડ જે છે એ પર્સનલી અલગ અલગ છે. એટલે આજે આપણે જોતા જઈએ રીડ ફર્સ્ટથી. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. યુનિટ નંબર 1, રીડ નંબર 1. ફ્રેન્ડ્સ, ટેક્સ્ટ બુક કરતી વખતે આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે જ્યારે બી તમે આ સામે લઈને બેસો વિડીયો, ત્યારે તમારી સાથે તમારી ટેક્સ્ટ બુક હોવી જોઈએ. હાથમાં એક પેન્સિલ લઈને બેસજો, કારણ કે હું તમને અમુક એવા જે ડિફિકલ્ટ સ્પેલિંગ્સ હશે એ ટીક માર્ક કરાવીશ. એનો જો અર્થ તમે સમજેલા હશો, તમે યાદ રાખેલો હશે અર્થ, તો પછી તમને પેપરની અંદર સિનોનિમ્સ મતલબ કે સમાનાર્થી શબ્દો પૂછાય છે એ શોધવામાં તમને વધારે સરળ રહેશે. એટલે ચાલો મિત્રો, બધા પોતપોતાની ટેક્સ્ટ બુક લઈ લો અને સાથે એક પેન્સિલ લઈ લેજો, જેથી તમે ટીક માર્ક સારી રીતે કરી શકો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. યુનિટ નંબર 1, રીડ નંબર 1. Read number 1. The title is The Journey of My Life from Earth to Everest. મિત્રો, જર્ની મીન્સ તમે સમજો છો યાત્રા.
ઓફ માય લાઈફ, મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મતલબ કે પૃથ્વીથી એવરેસ્ટ સુધીની, ધરતીથી એવરેસ્ટ સુધીની મારી યાત્રા, અને એ પણ મારા જીવનમાં જે સૌથી મહત્ત્વ ધરાવે છે એવી યાત્રા. આવું કહેનાર છે અરુણિમા સિન્હા. આખું યુનિટ આપણે એના વિશે જ ભણવાનું છે. એટલે અરુણિમા સિન્હા જ પોતાના શબ્દોમાં, પોતાના વર્ડ્સમાં અહીંયા કહે છે કે મારા જીવનમાં કેવી ઘટનાઓ બની અને એ ઘટનાનું શું મહત્ત્વ છે, એ ઘટનાના કારણે મને શું મળ્યું, એ એણે પોતાના જ વર્ડ્સમાં અહીંયા બધું નરેટ કરેલું છે, વર્ણન કરેલું છે. અહીંયા આગળ આપણને શરૂઆતમાં થોડુંક એનું બેકગ્રાઉન્ડ આપેલું છે, અને એ પછી એની લાઈફના 4 સીન આપ્યા છે. 4 સીન મતલબ 4 દ્રશ્યો, 4 એવી ઘટનાઓ કે જે એના લાઈફની અંદર બહુ મહત્ત્વની છે. તો આ ઘટનાઓ વિશે આપણે આગળ લર્ન કરવાનું છે. બટ પહેલાં આપણે સ્ટાર્ટિંગ જોઈ લઈએ. ઓકે, તો મિત્રો રેડી છો ને પેન અને ટેક્સ્ટ બુક સાથે? First of all, I read, then I tell you what is this line say. Okay. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે એક વખત ટ્રેનમાં સફર કરી રહી હતી, ટ્રાવેલિંગ કરી રહી હતી, ત્યારે અમુક ઠગ્સ એટલે ચોર, લૂંટારાઓ, ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ટ્રેન, તેની ગોલ્ડન ટ્રેનને છીનવી લેવાની એમણે કોશિશ કરી. સ્નેચ, અહીંયા મિત્રો ટીક માર્ક કરજો, સ્નેચ મતલબ કે તેણે એની ગોલ્ડન ચેઇન જે છે એ છીનવી લેવાની કોશિશ કરી. અરુણિમા જતી હતી ટ્રેનમાં કોઈક એક જગ્યાએથી બીજી જગ્યાએ. લૂંટારાઓ તો હોય જ ગમે ત્યાં, અમુક જગ્યાએ. અહીંયા પણ હતા, એની ગોલ્ડન ચેઇન હતી, એને એની પાસેથી છીનવી લેવાની કોશિશ કરી. She fought back but was thrown out of the speeding train and lost her left leg. She fought back. Fought back છે એ fight backનું past form છે. તેણે સામે લડત આપી, પણ તેને સ્પીડિંગ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. સ્પીડિંગ ટ્રેન મતલબ ચાલતી ગાડી. થ્રોન આઉટ પણ થ્રો આઉટનું પરફેક્ટ ફોર્મ છે. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે કે જ્યારે તે જઈ રહી હતી ટ્રેનમાં, ત્યારે તેની ગોલ્ડન ચેઇનને છીનવવાની કોશિશ કરવામાં આવી. એણે સામે લડત આપી, પણ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી, અને એના કારણે તેણે પોતાનો લેફ્ટ લેગ ગુમાવી દીધો. This happened when she was 24. આ ત્યારે બન્યું કે જ્યારે તે ફક્ત અને ફક્ત 24 વર્ષની હતી. However, this accident never affected her spirit. તેમ છતાં, મિત્રો અહીંયા however ટીક કરજો. However means તેમ છતાં. તેમ છતાં તેણે આ જે આખી ઘટના બની, આ આખું એક્સિડન્ટ જે થયું, એમાં ક્યારેય તેના સ્પિરિટને અસર નથી થઈ. સ્પિરિટ મતલબ જુસ્સો, સ્પિરિટ ટીક માર્ક કરજો. જુસ્સો, તેના જીવનનો જે જુસ્સો હતો, એમાં ક્યારેય આ એક્સિડન્ટના કારણે વધારો ઘટાડો આવ્યો નથી, અથવા તો આ એક્સિડન્ટે એને ક્યારેય અસર નથી કરી. જેમ એ શાંતિથી જીવતી હતી, જેમ એ કોઈ પણ કાર્ય કરતી હતી, એમ જ એણે કર્યું. મતલબ એણે ખૂબ હિંમત બતાવી છે મિત્રો. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ જે દિલ્હીમાં આવેલી છે, મતલબ આ એક મેડિકલ કોલેજ છે, સાથે એની હોસ્પિટલ પણ છે, અને આ હોસ્પિટલમાં એને આર્ટિફિશિયલ લેગ છે તે લગાવવામાં આવ્યો. આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસનું શોર્ટ ફોર્મ પણ છે AIIMS. આ નામ તમે ઘણીવાર સાંભળેલું હશે. તો અહીંયા આગળ એને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવ્યો. આર્ટિફિશિયલ લેગ ટીક માર્ક કરજો, ખાસ કરીને આર્ટિફિશિયલ મતલબ કૃત્રિમ પગ એને લગાવવામાં આવ્યો. આર્ટિફિશિયલનો અર્થ થાય છે કૃત્રિમ. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. અહીંયા આગળ MT જ્યાં તમે જુઓ એને માઉન્ટ વાંચવાનું છે. 1 વર્ષની અંદર જ તેને ફરીવાર ટ્રેન કરવામાં આવી આર્ટિફિશિયલ લેગની સાથે. અને ટ્રેનિંગ શેની આપવામાં આવી? તો કે એક માઉન્ટેનિયર તરીકેની. માઉન્ટેનિયરનો અર્થ થાય છે પર્વતારોહક. પર્વતારોહક તરીકે એને ટ્રેન કરવામાં આવી અને એ ટ્રેનિંગ 1 જ વર્ષમાં પૂર્ણ કરીને તે ભારતની ફર્સ્ટ એવી ફિમેલ માઉન્ટેનિયર બની કે જે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટને સ્કેલ કરી શકી હોય. સ્કેલ કરવું મતલબ સર કરવું. આપણે કહીએ છીએ ને કે પર્વત સર કર્યો, માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. તો અહીંયા આગળ માઉન્ટ એવરેસ્ટને સર કરનારી પહેલી સ્ત્રી પર્વતારોહક બની. This is her unforgettable story of hope, courage and inspiration. આ તેની ક્યારેય ન ભૂલી શકાય તેવી વાર્તા છે. પણ વાર્તા શેના વિશેની છે? તો કે હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. તેની આશા, તેની હિંમત અને તેની પ્રેરણા વિશેની આ વાર્તા છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. Let's read 4 scenes of her life narrated in her own words. ચાલો તો આપણે તેની લાઈફના એવા 4 સીન જોઈએ, એવી 4 ઘટનાઓ જોઈએ કે જે એણે પોતાના જ શબ્દોમાં વર્ણન કરેલી છે. નરેટેડનો અર્થ થાય છે વર્ણન કરવું. લેટ્સ સ્ટાર્ટ. સીન નંબર 1. Scene 1. I had started dozing. Dozing મતલબ નસકોરા બોલાવવા. મેં નસકોરા બોલાવવાનું શરૂ કરી દીધું હતું. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી. ઝોકા ખાવા. ડોઝિંગ મતલબ મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું હતું, સૂવાની શરૂઆત કરી દીધી હતી. મારી આંખો બંધ હતી પણ મારું માઇન્ડ જાગૃત હતું. I remember someone saying that barely would come after some time. મેં કોઈકને કહેતા સાંભળ્યો કે થોડા સમય પછી બરેલી આવી જશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. જ્યારે હું ખૂબ ઊંડા વિચારોમાં હતી ત્યારે મેં એવું અનુભવ્યું કે કોઈક વ્યક્તિ જે છે એ મારી ગોલ્ડ ચેઇનને છીનવી લેવાની, ખેંચી લેવાનો પ્રયત્ન કરી રહી છે. કોઈક એક હાથ છે. A girl's sixth sense is always her best companion. એક છોકરીની સિક્સ્થ સેન્સ છે તે હંમેશા તેનો સાચો સાથીદાર હોય છે. કમ્પેનિયન મતલબ સાથીદાર હોવું. સિક્સ્થ સેન્સ એટલે શું મિત્રો? તો કે કોઈ પણ ઘટના જે કાંઈ હવે પછી ઘટવાની છે એ ઘટનાનો એને આપોઆપ પૂર્વાભાસ થઈ જાય કે હવે કંઈક અજુગતું મારી સાથે થઈ રહ્યું છે. આવી સેન્સ સૌથી વધારે ગર્લ્સમાં જોવા મળે છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મારી આંખ અચાનક જ ખુલી ગઈ. ઇન્સ્ટિક્ટિવલી, તાત્કાલિક, અચાનક. આ સ્પેલિંગ ટીક કરજો.
ખુલી ગઈ, મારી આંખ તાત્કાલિક જ ખુલી ગઈ, અચાનક જ ખુલી ગઈ અને જોયું તો મારી આસપાસ 4 થી 5 યુવાન માણસો જે છે તે હતા. Their drunken looks, behavior gave me an inkling of their intention. તે લોકોના ડ્રંકન લુક્સ મતલબ દારૂ પીધેલા ચહેરાઓ જોઈ અને તેનું બિહેવિયર જોયું મેં, આ બંને જોયું એનાથી ખ્યાલ આવી ગયો કે એ લોકોનો ઈરાદો શું છે. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. હું ઊભી થઈ ગઈ એ કહેવા માટે, એવા ઈરાદાથી ઊભી હું થઈ કે મારે મારો ચેઇન એને કોઈ જ રીતે આપવાનો ઈરાદો છે નહીં. સો ધે કેમ ટુગેધર એટ મી. એટલે હવે એ લોકો બધા ભેગા થઈને મારી પાસે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forgot about their coming to my rescue. મિત્રો, અહીંયા એક બહુ વિચિત્ર ઘટના કહી છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ મતલબ ટ્રેનનો ડબ્બો. મારો કમ્પાર્ટમેન્ટ સૌથી વધારે ભરેલો હતો, ફૂલ હતો, પણ તેમાંથી કોઈ એક વ્યક્તિ મારા રેસ્ક્યુ માટે આવે એ તો ભૂલી જ જાઓ, પણ એમાંથી કોઈ એક પેસેન્જર એવું ન નીકળ્યું કે જે શું થઈ રહ્યું છે એની ઇન્ક્વાયરી કરવા પણ આવે, કે પૂછે તે કે બેન શું થયું તમારી આસપાસ. આવી કોઈ વ્યક્તિ ન નીકળી. એટલે આ જે અરુણિમા સિન્હાએ આપણને અહીંયા કીધું છે એ એક બહુ મોટી દુઃખદ ઘટના કહેવાય. માનવીય જે લક્ષણો હોવા જોઈએ એનાથી એક પણ લક્ષણ આ ટ્રેનના ડબ્બાના પેસેન્જરોમાં જોવા ન મળ્યું, કે કોઈ વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય ત્યારે એની મદદ કરવા આપણે જવી જોઈએ. તો પેસેન્જરમાંથી કોઈ જ એની મદદ કરવા ઊભું નથી થતું. મદદ તો ભૂલી જાઓ, પણ કોઈ વ્યક્તિએ પૂછવાય ઊભું નથી થતું કે શું થઈ રહ્યું છે. I had no option but to take them on. મારી પાસે તેમને મારા હાથે હવે લેવા સિવાયનો બીજો કોઈ જ ઓપ્શન બચ્યો નહોતો. So I caught a youth who was trying to size me up. એટલે મેં એક યુવાનને પકડ્યો કે જે લગભગ મારી સાઇઝનો હતો અને હવે મને પકડી લેવાની કોશિશ કરતો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. મેં એને એના કોલરથી પકડ્યો અને એને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. અને બીજા 2 લોકોને મેં કિક મારી દીધી, મતલબ પાટું મારી દીધું. કપલ ઓફ, મિત્રો, કપલ ઓફ જ્યાં જ્યાં આપણે કોઈ 2 વ્યક્તિની જોડી કેવી હોય અથવા તો બે વસ્તુ સાથે છે, આપણે કપલ એટલે તો જાણીએ છીએ, ચલો આપણે પતિ પત્ની બંને સાથે હોઈએ તો આપણે કપલ કહીએ છીએ, પણ ફક્ત હસબન્ડ કે વાઈફ સાથે હોય અને કપલ કહીએ એટલા પૂરતું જ કપલ યુઝ નથી થતું. જ્યાં જ્યાં આપણે બે વસ્તુ 2 વ્યક્તિની જોડીની વાત કરવાની હોય ત્યાં દરેક જગ્યાએ કપલ ઓફનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એક ટેબલ ઉપર 2 કપ પડ્યા છે તો કપલ ઓફ કપ્સ કહેવામાં આવે છે, મતલબ કે ત્યાં કપની એક જોડ પડી છે. તો કપલનો મતલબ થાય છે જોડ. અહીંયા કહે છે કે મેં બીજા 2 લોકોને પણ પાટું મારી દીધું. An exceptional battle had begun inside the train on the move. એક કહી ન શકાય તેવું યુદ્ધ ચાલતી ટ્રેનની અંદર શરૂ થઈ ગયું હતું. એક્સેપ્શનલ ટીક કરજો, એક કહી ન શકાય તેવું યુદ્ધ. The vowels
Made another attempt to snatch my train. વોલ્વ્સનો મતલબ થાય છે વરુઓ. અહીંયા ખરેખર તો પશુ તરીકે વરુ કોઈ નથી આવ્યું, પણ જે માણસો પેલા ઠગ ઊભા હતા એ વરુઓ જેવા દેખાય છે. એટલે કહે છે કે પેલા વરુઓએ ફરીવાર મારો ચેઇન છે એ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો. Still, I resisted until one of them, driven by frenzy, gave me an extra hard kick using all his force. હજી તો હું કંઈક માંડ પોતાની જાતને સંભાળું. ત્યાં એક બીજો વ્યક્તિ એવો હતો કે જેણે મને પોતાનો બધો જ ફોર્સ ભેગો કરી અને એક એક્સ્ટ્રા હાર્ડ કિક છે એ લગાવી દીધી. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. બેલેન્સ બગડી જવાના કારણે તાત્કાલિક હું મારું બેલેન્સ જે છે એ હું સંભાળી ન શકી. આઈ literally flew out of the train, still holding my mobile phone. મને લિટરલી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન મતલબ મારો મોબાઈલ ફોન એની પાસે એણે રાખી લીધો હતો. I was mid-air when I flew right into another train. હું હવામાં જ હતી, ત્યાં જ બાજુના પાટા પર એક બીજી ચાલતી ટ્રેન આવી. My body hit the moving steel and rebounded to my train. મારી બોડી જે છે તેણે મારું બોડી જે છે એ પેલી ટ્રેનનું જે સ્ટીલ હોય ને તેની સાથે વારંવાર અથડાયા જ કરતું. હવે આ જ મારું બોડી જે અથડાતું ફરી એકવાર સામેની ટ્રેન સાથેના સ્ટીલ સાથે અથડાયું અને પછી મારી ટ્રેન સાથે અથડાયું. રીબાઉન્ડ કર્યું. રીબાઉન્ડનો મતલબ ફરીવાર હું જ્યાં હતી ત્યાં ને ત્યાં એની સાથે મેં બાઉન્ડ કર્યું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. આ પિંગ પોંગ કોને કહે છે તો કે સામેની ટ્રેન સાથે અથડાવું, મારી ટ્રેન સાથે અથડાવું, ફરી સામેની ટ્રેન સાથે અથડાવું, ફરી મારી ટ્રેન સાથે અથડાવું, આને પિંગ પોંગ કહે છે. મતલબ આ પિંગ પોંગ જે છે એ ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યું સેવરલ સેકન્ડ સુધી, ઘણી બધી સેકન્ડ સુધી, જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સના કારણે હું નીચે ખેંચાઈ ન ગઈ. મતલબ ગુરુત્વાકર્ષણ બળના કારણે હું જ્યાં સુધી નીચે ન પડી ગઈ ત્યાં સુધી પિંગ પોંગ મતલબ મારી ટ્રેન સાથે ભટકાવું, પહેલી ટ્રેન સાથે ભટકાવું, સામે ભટકાયા કરું એ થોડીક સેકન્ડો માટે શરૂ જ રહ્યું. Despite my efforts, my left leg fell on the track. મારા પ્રયત્નો હોવા છતાં મારો ડાબો પગ છે ટ્રેક પર પડી ગયો. ખચાક. That was the sound of my leg getting chopped. આ ખચાક એવો શબ્દ મારા લેફ્ટ લેગના કપાવાનો હતો. મારો લેફ્ટ લેગ છે ત્યાં આગળ કપાઈ ગયો અને આવો જોરદાર અવાજ આવ્યો હતો. There was no one to hear my intense scream. ત્યાં આગળ કોઈ મારી અંતરની ચીસ સાંભળવા માટે નહોતું. મતલબ એવી સુમસામ જગ્યા હતી. બરાબર, ટ્રેન તો ગમે તેવા ટ્રેક પર ચાલતી હોય ત્યાં આજુબાજુમાં ઘણી બધી એવી સુમસામ જગ્યાઓ આવતી હોય છે. એવી જગ્યાએ જેને ફેંકવામાં આવી હતી અને સામસામી ટ્રેનથી અથડાઈને નીચે પડી. પણ ત્યાં આસપાસ સુમસામ હોવાના કારણે કોઈ જ હતું નહીં. એની અંતરની ચીસ સાંભળવા માટે કોઈ નહોતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. I lay એટલે પડ્યા રહેવું.
મોશનલેસ, ગતિ વગર, કોઈ પણ જાતના હલનચલન વિના હું થોડીક વાર એમનામ પડી રહી અને જે ટ્રેન જઈ રહી હતી એની રેડ ટેલ લાઇટ, મતલબ ટ્રેનની પાછળના ભાગમાં જે લાલ લાઇટ હોય એ ડીમ થઈ ગઈ, ફેડેડ મતલબ અંધારાની અંદર ખોવાઈ ગઈ, ઝાંખી થઈ ગઈ. ત્યાં સુધી હું એને જોતી જ રહી અને હું એમનામ પડી જ રહી. ધેન આઈ ફેઇન્ટેડ, અને એ પછી હું બેભાન થઈ ગઈ. ફેઇન્ટેડ મતલબ બેભાન થઈ જવું. અહીંયા આગળ આપણો ફર્સ્ટ સીન કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ સીનમાં શું આપણે જોયું તો કે અરુણિમા સિન્હા છે ટ્રેનમાં જઈ રહી છે, થોડાક ઠગ એને ચેન લેવાનો પ્રયત્ન, એની ચેન છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ સામે ફાઇટ આપે છે. કોઈ પેસેન્જર એની હેલ્પ માટે નથી આવતું, પણ તેમ છતાં પોતે હિંમત દાખવી સામેના ઠગ્સની સાથે એ ફાઇટ કરે છે. ફાઇટ કરવામાં ઠગ્સ એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે. સામેના ટ્રેક પર બીજી ટ્રેન આવે છે. સામે અથડાયા બાદ એ નીચે પડે છે. નીચે પડવાથી તેનો લેફ્ટ લેગ ટ્રેક પર પડે છે અને એ કપાઈ જાય છે. થોડીક વાર સુધી એ એમ જ પડી રહે છે અને એ પછી તે બેભાન થઈ જાય છે. આ ઘટના પછી આગળ અરુણિમા સિન્હા શું કરે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી આપણે જે કાંઈ જોયું મિત્રો એ ફરી એકવાર તમે રીડ કરી લેજો, ફરી એકવાર લર્ન કરી લેજો. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. બાય બાય ફ્રેન્ડ્સ.